અમરેલીના લાઠી ભાજપમાં વધુ એક ભડકો। શહેર યુવા ભાજપના ઉપપ્રમુખનું તમામ હોદ્દા પરથી રાજીનામું। લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખને પત્ર લખી અને રાજીનામું ધરવામાં આવ્યું। વિજય બાખલકિયાનું ભાજપના પ્રાથમિક અને સક્રિય પદેથી રાજીનામું। વોર્ડ નંબર 4 માં સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા નારાજ થયા। ટિકિટ ન મળતા રાજીનામું આપ્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિજય બાખલકિયા વર્ષ 2017માં લાઠી યાર્ડની વેપારી પેનલમાં બિનહરીફ ચૂંટાયા હતા। 2012 થી ભાજપના પ્રાથમિક અને 2017-18 થી ભાજપના સક્રિય સભ્ય છે। વર્ષ 2021 થી વિજય બાખલકિયા શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ પણ છે। શનિવારે જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ રાજીનામું આપ્યું હતું। હિરેન પાડાના પત્ની હિનાબેન પાડાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, જે રીતે શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે, ત્યાંનું સ્થાનિક રાજકારણ અત્યારે કેવું જોવા મળી રહ્યું છે, સાથે જ શું કારણ આપવામાં આવ્યું? ચોક્કસથી જે લાઠી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોના નામ ડિક્લેર થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના હોદ્દેદારોમાં ક્યાંક કકળાટ સામે આવ્યો છે। શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું ધરી દીધું છે। લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખને પત્ર લખી આ રાજીનામું ધરવામાં આવ્યું છે। લાઠી શહેરના યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ વિજય બાખલકિયાનું ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યથી રાજીનામું ધરી દીધું છે। વોર્ડ નંબર 4 માંથી ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા રાજીનામું આપ્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે વિજય બાખલકિયાએ શહેર ભાજપ પ્રમુખને પત્ર લખી અને રાજીનામું સ્વીકારવાનો પત્ર પણ લખ્યો છે। ત્યારે વિજય બાખલિયા 2017માં લાઠી યાર્ડમાં ભાજપ પ્રેરિત બોડીમાં તેઓ વેપારી પેનલમાંથી બિનહરીફ ચૂંટાયા હતા। ત્યારે 2012 થી ભાજપના પ્રાથમિક સભ્ય અને 2017-18 થી સક્રિય સભ્ય છે। ત્યારે 2021 થી લાઠી શહેર યુવા ભાજપનો ઉપપ્રમુખ છે અને તેમણે રાજીનામું દેતા ખળભળાટ મચી ગયો છે। ગઈકાલે લાઠીના હિરેન પાડા જેઓ જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ છે અને તેમના પત્નીએ હિનાબેન પાડાએ કોંગ્રેસમાંથી કાલે ફોર્મ રજૂ કર્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપનો જે હોદ્દેદારોનો કકળાટ હવે દિવસે ને દિવસે સામો આવતો જાય છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આ વિશે વધુ વાતચીત કરી આપણી સાથે શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ વિજય બાખલકિયા પણ ફોન લાઈનથી જોડાયા છે। વિજયભાઈ, 2017 થી તમે ભાજપમાં સતત કાર્યરત છો અને હવે અચાનક તમે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, શું કારણ? એમાં તો પેલા એવું છે કે ભાજપમાં હવે નિષ્ઠાવાન અને પાર્ટી પ્રત્યે વફાદાર કાર્યકરોની જગ્યા નથી, એમની જરૂર નથી। એટલે એ મુદ્દાને લઈને હું મારા પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય અને હાલ શરૂ એવા યુવા ભાજપના મોરચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપવાની મેં શહેર ભાજપ પ્રમુખ અને યુવા ભાજપ ઉપપ્રમુખ રોમિત કોટડિયાને લેખિતમાં આપી દીધું છે। વિજયભાઈ, શું ટિકિટ ન મળતા નારાજગી છે? હા, ટિકિટ હું છેલ્લા 15 વર્ષથી સતત કાર્યરત છું। એમ છતાં જો ટિકિટની માંગણી અને હકદાર હોવા છતાં જો ટિકિટ ન મળતી હોય અને અગાઉ જે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવી તો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી અને બળવો કરીને પ્રમુખ બની બેઠેલા લોકોને જો ફરીથી ભાજપ ચાન્સ આપતું હોય તો અમારે તો હવે ક્યારેય વાટ જોવાની રહી જ નહીં ને। જી, ભાજપ માટે એવા લોકોનું જ સ્થાન છે। જી, સ્થાનિક નેતાઓ દ્વારા શું તમને મનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે? યુવા ભાજપ ઉપપ્રમુખનો ફોન આવેલો મને કે તમારું આ રાજીનામું જે છે સ્વીકારવામાં નહીં આવે, આપણે એવું કઈ કરવાનું નથી। પણ મેં એમને પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ભાઈ મારે હવે ભાજપના કોઈ પણ હોદ્દા પર કાર્યરત રહેવું નથી। જી આભાર વિજયભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો અમરેલીના લાઠી ભાજપમાં આ ભડકો જોવા મળી રહ્યો છે, સ્થાનિક રાજકારણ ગરમાઈ રહ્યું છે।